વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યો છે તેવી પોકળ વાતો કરતા કરતા વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરમાં અવનવા રોડો બનાવવામાં આવે છે। આ વડોદરા શહેરનો આજવા રોડ છે। કમલાનગર પાસે 14 કરોડના ખર્ચે નવી રોડ બનાવવામાં સાથે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી। ડ્રેનેજ લાઈન નાખી દીધી, પરંતુ એક મોટી ચેમ્બર જે બનાવવાની હતી જે રહી ગઈ, ચેમ્બર બનાવવાની રહી જતા અહીંયા 450 ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા, લાખો કરોડ રૂપિયાનું ભયંકર નુકસાન થયું છે। તો આપણે કોઈ કામ કરતા હોય એનો પ્લાન આપણી પાસે હોય છે, તો આ ચેમ્બર કઈ રીતના ભૂલી ગયા છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 450 ઘરોમાં જે નુકસાન થયું છે, તો આવા કોન્ટ્રાક્ટર અને આવા અધિકારી સામે પગલાં ભરવામાં આવે, સાથે આવા અધિકારીને ડિસમિસ કરવામાં આવે। વધુમાં કે જે પણ કોન્ટ્રાક્ટર હોય એમની સાથે એક મીટિંગ ભરીને તમામ કોન્ટ્રાક્ટરોને અગમચેતી પગલાં ભરવા જોઈએ, જેથી કરીને આવી નુકસાની ના થાય। 450 કરોડની જે નુકસાની થઈ છે એની તમામ રકમ આજ કોન્ટ્રાક્ટર ને આજ અધિકારી પાસે વસૂલે તેવી અમારી માંગ છે। કોર્પોરેટરની ફરિયાદ બાદ આ જે એન્જિનિયર છે એની જે રીતના કોર્પોરેટરની ફરિયાદ થઈ એના બાદ આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવી છે, તો આના ઉપલા અધિકારી શું કરતા હતા, કોણ સુપરવિઝન કરતું હતું, આ તમામ તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હોય તમામની સામે પગલાં કમિશનર સાહેબે લેવા જોઈએ। તકલીફ તો તમે લોકો ત્યારે છો, અમે લોકો તકલીફ ભોગવીએ છીએ તો અમે જાણીએ છીએ। કોન્ટ્રાક્ટર બિંદાસી રહે છે એમને ખુદ ને ખબર છે, બરાબર કે ગટર જયારે ગટર અહીંયા આગળ ચોકઅપ થઈ જાય તો જોવા કોઈ જ નથી આવતું, એ અમારે જોવાનું છે। અમે ઉલટા ખર્ચો કરી અને ગટર લાઈન નું જોઈએ છે કે અમારી ચોકઅપ છે શું છે, પણ હકીકતમાં આમાંથી એ પાણી નથી જતું તો અમારી ચોકઅપ થવાની જ છે ને, બરાબર। તો જેમ બને એમ ગટરનું લાઈનનું કામ જલ્દી કરે એ જ અમારું કહેવું છે। આવા કામના લીધે અનેક ઘરોમાં પાણી ભરાઈ જાય છે, લોકોને વેદના વેઠવી પડે છે, શું કહેશો? આ વેચતા વેઠવી પડે તો અમે જ વેચતા વેઠીએ છીએ ને, એ લોકો ક્યાં વેચ જોવા આવે છે। ચોમાસામાં પાણી ભરાઈ ગયા એ વખતે અમે જોયું તો કોઈ જોવા આવ્યું નથી, બરાબર છે। કનુભાઈ રાઠોડ। આ વખતે જે વરસાદનું પાણી ભરાયું ને, હવે ત્યાંથી અમને ફરિયાદ આવી ને ત્યાં અમે સ્થળ પર વિઝિટ કરી, તો ત્યાં ઓલરેડી ચેમ્બર જ બનાવેલા નહોતા શિવમ સ્કૂલ પાસે। પછી અમે અધિકારીને ધ્યાન દોર્યું અને કમિશનર સાહેબને રજૂઆત કરી। કમિશનર સાહેબ કે સારું, અમે કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતા અને કમિશનર સાહેબે કડકમાં કડક કાર્યવાહી કરવાનું કીધું છે અને બીજું નોટિસ બી આપી છે એમને, રાકેશ સોલંકી કરી છે એમને, અને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને અમે રજૂઆત કરી અને અમે તાત્કાલિક ધોરણે એમનું કામ પૂર્ણ કરાવીશું।